નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો વિશ્વ યુટ્યુબ ચેનલમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ જે ગરમીનો પારો છે એ ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે। 40-42 ડિગ્રી તાપમાન સેલ્સિયસ જોવા મળી રહ્યું છે। તો તે વચ્ચે મિત્રો અરબ સાગરમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે। તેને મિત્રો તેથી ભયંકર વરસાદ પણ આવી શકે છે અને એવું બની પણ શકે છે કે વાવાઝોડુંનું પણ તે સ્વરૂપ ધારણ કરે છે। તો સંપૂર્ણ વિડીયોમાં મિત્રો બને રહેજો। શું છે આજની આગાહી અને કઈ કઈ જગ્યામાં વરસાદ અને વાવાઝોડાની શું માહિતી છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને આપવાનો છું। તો વિડીયોમાં અંત સુધી બને રહેજો। હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટનને પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો હાલમાં મિત્રો ગુજરાતમાં એક અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે મિત્રો બંધાઈ રહી છે અને આજની મિત્રો આગાહી જોઈએ તો વડોદરા સહિત 15 જિલ્લાઓમાં વરસાદ મિત્રો આજ વરસી શકે છે। તો મિત્રો તમારા વિસ્તારનું વાતાવરણ કેવું રહેશે તે જાણવા માટે આપણા મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો હાલમાં જે મિત્રો હવામાન નિષ્ણાત જે હોય છે, જે આપણે હવામાનના જે મેન અધિકારીઓ હોય છે તેના જણાવ્યા પ્રમાણે જે આજના વિવિધ મોડલો અનુસાર અરબી સમુદ્રમાં એક મિત્રો સિસ્ટમ સર્જાઈ રહી છે, જે મિત્રો વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા અત્યારે હાલમાં જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ સિસ્ટમ છે ને મિત્રો જોઈ શકો છો દરિયાકાંઠે જે કેટલો ઘાતક છે તે મિત્રો અહીંયા રેડ એલર્ટ જોવા આપણને મળી રહ્યું છે। તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે એ કેટલી ઘાતક અહીંયા જોવા મળી રહી છે આપણને। તો આગળ જો આપણે થોડાક દિવસ આગળ વધારીએ તો મિત્રો જોઈ શકો છો તો આ સિસ્ટમ કેવી ભયંકર રૂપ તમને ધારણ કરી રહી છે। જે મિત્રો રેડ એલર્ટ અહીંયા મિત્રો આખા છે જો મિત્રો તમને આજના દિવસમાં પણ આપણે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જો મિત્રો અહીંયા રીડિંગ બતાવી રહ્યું છે। તો આ વચ્ચે જે આ સિસ્ટમના કારણે મિત્રો જે રાજ્યમાં પરાવર્તિત થાય તેવી શક્યતાઓ રહેલી છે। રાજ્યના વિવિધ ભાગોમાં મિત્રો 6 દિવસ દરમિયાન જે મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે, જે આવતા 6 દિવસ મિત્રો, કેમ કે આ સિસ્ટમ છે તે તેના કારણે મિત્રો અલગ અલગ જિલ્લામાં જે અલગ અલગ તાલુકામાં નુકસાન કરી શકે છે। તો હાલ મિત્રો ગરમી સાથે હવામાં જે મિત્રો ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ને તેના કારણે મિત્રો જે મિત્રો અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે, સાથે પવનની દિશા પણ મિત્રો જે સ્પીડમાં ઓછી જોવા મળી છે, એટલે બફારો વધુ જોવા મળી રહ્યો છે। હાલમાં જે વરસાદી વાતાવરણ સર્જાયું હતું તેના કારણે જે જમીનમાં ભેજ છે તે પણ નીચેથી હૂંફ મારે છે અને ઉપરથી તડકો પણ કરે છે, એટલે બંને ભેગા થઈને વચ્ચે ગરમીમાં આપણે શોષાઈ રહ્યા છીએ। હવામાન નિષ્ણાત છે ને હવામાન વિભાગના મોડલો અનુસાર અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાઈ રહી છે તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા રહેલી છે મિત્રો। તો હવામાન વિભાગ દ્વારા શક્યતા મિત્રો આપવામાં આવેલી છે। તો સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો આ સિસ્ટમ કેટલી ખતરનાક આપણને જોવા મળી રહી છે અને આમાં જે મિત્રો આવી જશે તે ફૂલ ભૂક્કા છે। જો તમે મિત્રો કેટલો વરસાદનું જે રીડિંગ જોવા મળી રહ્યું છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો સ્ક્રીનમાં જે આ બધું છે તે મિત્રો વાદળછાયું વાતાવરણ રહેલું છે। તો વાવાઝોડું મિત્રો પરિવર્તિત થાય આ સિસ્ટમના કારણે રાજ્યમાં મિત્રો 6 દિવસ વરસાદની જે આગાહી આપવામાં આવી રહી છે, કેમ કે મિત્રો આખરે છે નૈઋત્ય છે જે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં જે મિત્રો પ્રી મોન્સૂન તો આ સિસ્ટમ છે મિત્રો તો વધુ મજબૂત બની શકે છે અને જે સિસ્ટમ છે મિત્રો એ ડિપ્રેશન અથવા સાયક્લોનિક એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે મંગળવાર 20મી મે તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પછી દાહોદ, પંચમહાલ, વડોદરા, પછી આગળ વધીએ તો મિત્રો આપણે આવી જાય છે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કોઈ પણ વિસ્તારમાં કોઈ આગાહી મિત્રો આપવામાં આવી રહી નથી, તો એની મિત્રો ખાસ નોંધ લેવી। આગળ જોઈએ તો કાલના દિવસમાં શું આગાહી છે તેના વિશે પણ આપણે વાત કરી લઈએ। 21મી મે તારીખ મિત્રો જોઈએ ને આપણે તો સાબરકાંઠા, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, પછી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટા સ્થળોએ
ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈપણ વિસ્તારમાં કોઈ આગાહી કરવામાં આવી રહી નથી. તો સાથે સાથે 22મી તારીખનું પણ આપણે જોતા જઈએ તો 22મી તારીખમાં છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં મિત્રો છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં મિત્રો મધ્યમથી મેઘગર્જના સાથે હળવાથી મધ્ય વરસાદ જે મિત્રો પડી શકે છે અને બીજા અમુક જિલ્લાઓમાં અને તાલુકામાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ પણ મિત્રો શકે છે. અને કોઈક જગ્યાએ આગાહી સિવાય પણ જે માવઠાની અસર મિત્રો જોવા મળી શકે છે. બાકી મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ જે કાળઝાળ ગરમીમાં મિત્રો તમે જોઈ શકો છો. આ મિત્રો કાલનું રીડિંગ આપણે અહીંયા લઈ લીધું છે. તો કાલના રીડિંગમાં આપણને કેવો અહીં ભયંકર રેડ એલર્ટ આપણને જોવા મળે છે જે સૌરાષ્ટ્રના એરિયામાં. સૌરાષ્ટ્રના આટલા એરિયામાં તમે મિત્રો જોઈ શકો છો ક્લિયર જે આ બધા ગોંડલ આવી જાય છે, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, બોટાદ, જે પોરબંદરે પણ મિત્રો આવી જાય છે. એટલા વિસ્તારમાં વરસાદની આગાહી ભારે કરવામાં આવી રહી છે. આવી રીતના મિત્રો હતું. બાકી કોઈ પણ જગ્યાએ અત્યારે તો વાવાઝોડાનો ખતરો નથી, પણ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તમે મિત્રો જોઈ શકો છો કેટલી બધી ફેલાયેલી છે. આના કારણે આપણે વાવાઝોડાની શક્યતાઓ ગુજરાત પર પણ રહેલી છે. એટલી બધી સિસ્ટમ ખતરનાક અહીંયા જુઓ તમે મિત્રો, અહીંયા સિસ્ટમ છે. તો આ બધી સિસ્ટમ છે તેના કારણે વાવાઝોડું આવી પણ શકે છે આવનારા સમયમાં. તો આ તો આજનો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલ નવા હોય હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. કેમ કે આપણે હવામાનને લગતા જે મિત્રો વિડીયો કાયમિક આપણે બનાવતા હોઈએ છીએ અને કાયમિક સચોટ માહિતી આપતા હોઈએ છીએ. તો મિત્રો તમે અચૂક જોવાનું ચૂકતા નહીં. તો હાલો મળીએ મિત્રો બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.